આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનો જંગ. આગામી 15મી ફેબ્રુઆરીએ મતદાન થશે. પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટની બેઠકો મળી 31 બેઠકો પર ચૂંટણીનો જંગ થશે. 3 જૂથો રોયલ, રિવાઇવલ અને સત્યમેવ જયતે જૂથ મેદાનમાં છે. 3 મજબૂત જૂથો કહેવાય અને તેઓની વચ્ચે ત્રિપાખ્યો જંગ, જે 160 કરતાં વધુ ફોર્મ વિવિધ કેટેગરીમાં માટે ભરાયા છે. બીસીએ બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા હવે અંતિમ તબક્કા પર પહોંચી છે. 15મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી આ ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે મેદાનમાં ભારે ગરમાવો પણ જોવા મળ્યો છે. શહેરના ક્રિકેટ પ્રેમીઓ અને સભ્યોની નજર અત્યારે રિવાઇવલ, રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપના ઉમેદવારો પર ટકેલી છે. બીસીએના વહીવટમાં પરિવર્તન કે પછી પુનરાવર્તન લાવવા માટે કુલ 31 વિવિધ પદ માટે ચૂંટણી યોજાશે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી જેવા મુખ્ય હોદ્દાઓથી લઈ વિવિધ કમિટીના સભ્યોનો સમાવેશ થાય છે. આવતીકાલે ભરાયેલા ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે કે કયા હોદ્દા પર સીધી ટક્કર થશે. 16મી ફેબ્રુઆરીના રોજ સ્પષ્ટ થશે કે વડોદરાના ક્રિકેટનું ભવિષ્ય કોના હાથમાં છે. જો અમે રોયલ ગ્રુપમાંથી બધી 31 સીટ ઉપર ઇલેક્શન લડીએ છીએ અને દરેક પોઝિશન માટે અમે ફોર્મ ભરેલા છે, બરાબર. અમે દરેક પોઝિશન માટે અમારી પાસે 31 કરતાં પણ વધારે કેન્ડિડેટ હતા અને લગભગ અમે 40 જેટલા ફોર્મ આજે ભર્યા છે. અને મેં પોતે પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, સેક્રેટરી અને ટ્રેઝરર આ 4 પોઝિશન માટે મેં ફોર્મ ભર્યા છે. અને અમને આ વખતે તો પૂરેપૂરી ખાતરી છે જે પ્રકારનો માહોલ છે. અને રોયલ ગ્રુપ હંમેશા ક્રિકેટ માટે જ એ લોકોએ લાસ્ટ ટાઈમ પણ ક્રિકેટ માટે જ એ લોકો આગળ આવ્યા હતા અને આ વખતે પણ અમે જે ઇલેક્શન લડીશું એ ક્રિકેટ સુધારવા માટે, બીસીએમાં જે ક્રિકેટનું ડેવલપમેન્ટ થાય એ અમારો મેઇન મુદ્દો છે. કોની સાથે તમારો મુખ્ય મુકાબલો બને? કારણ કે એક તરફ જોવા જઈએ તો આજે પરિસ્થિતિ એવી છે કે આજે 3 જૂથ છે, બરાબર છે. હવે આગળ જતાં શું સમીકરણ થાય છે એ જોવું પડશે, પણ અમે પોતે ઇલેક્શન લડી શકીએ એવી અમારી તાકાત છે અને અમે લડીશું. કોની જોડે ગઠબંધન થાય એવી આશાઓ છે? એ હજુ તો કંઈ નક્કી નથી, પણ એ હવે આવતા 2-3 દિવસમાં બધું વાર આવશે. હજુ કંઈ નક્કી નથી. હવે જોઈએ શું થાય છે, સમીકરણ કોણ આવે છે અમારી પાસે અને અમારા જે ટર્મ છે એની અંદર કોણ ફિટ થાય છે એ જોવું પડશે. અમારી શું શરત રહેશે ગઠબંધન માટે? ના, ગઠબંધન માટે જે ઓફિસ બેરર અને જે એપેક્સ છે એમાં જે વધારેમાં વધારે અમારા કેન્ડિડેટ આવે તો એ અમારા ગ્રુપ માટે એ સારું રહેશે. એક જૂથ એવું પણ ઈચ્છી અને અમે બીજું અમારી શરત એ છે કે અમારા ગ્રુપમાં જે અમુક ક્રિકેટર્સ છે, બરાબર, કે જે લોકોએ બીસીએમાં યોગદાન આપેલું છે, વર્ષોથી બીસીએમાં છે, એવા લોકોનો સમાવેશ થાય તો એ વધારે સારું રહેશે બીસીએના શાસન માટે. અચ્છા, એવું પણ ચાલી રહ્યું છે કે સમરસ કરવાની વાત ચાલી રહી છે, તો ફરીથી પાછું વાતો તો બહુ બધી ચાલે છે માર્કેટમાં, પણ જ્યાં સુધી કંઈ ચોક્કસ થાય નહીં ત્યાં સુધી કંઈ કહેવાય નહીં. આવતા 1-2 દિવસમાં બધું ખબર પડી જશે શું થાય છે, પણ અમે અમારી રીતે પૂરી તૈયારી કરી લીધી છે. આપણે શું જે વાતો ઘાટો છે એમાં શું આપણે ડિમાન્ડ હતી, એ લોકોએ શું કીધું ને કેમ આખું બધું અલગ? ના, જો એમાં તો શું છે કે અમે અમારી જે રજૂઆત હતી અને અમારી જે રિક્વાયરમેન્ટ હતી એ એમની સાથે ડિસ્કસ કરી હતી અને એમને પણ એમની રિક્વાયરમેન્ટ આપેલી છે. એટલે હવે જોઈએ કે આગળ જતાં શું થાય છે. એટલે હજી એ લોકો જોડે બી દરવાજા ખુલ્લા? જો અમારા દરવાજા બધા માટે ખુલ્લા છે, બરાબર. અમારું એક જ પોઈન્ટ છે કે અમારા ટર્મ્સમાં જે લોકો અમારા ફોર્મેટમાં કે અમારી જે રિક્વાયરમેન્ટ છે કે અમારી જે અપેક્ષાઓ છે એમાં જો સમાધાન થતું હોય તો પછી આગળ વધી શકાય. આપ જશો તો કઈ વાત લઈને જશો મેમ્બર્સને? કારણ કે 6 વર્ષથી ચૂંટણી નથી થઈ, મેમ્બર્સને કન્વિન્સ કેવી રીતે કરશો? એ હજુ વાર છે. આ બધું ફોર્મની પ્રક્રિયા એકવાર નક્કી થવા દો કોણ લડવાનું છે, પછી મેમ્બર માટે શું મુદ્દા છે કે બીજા શું મુદ્દા છે એ બધું આપણે વિસ્તારમાં વાત કરીશું. માટે બીજી જગ્યાએ પણ કાઉન્ટર શરૂ કરવા પડ્યા, એટલે એના માટે શું? ના, એમાં શું થોડા ફોર્મ વધારે હતા, કારણ બીજું એક ગ્રુપ છે એમના પણ 80 ફોર્મ હતા. એ સિવાય અમારા 40 ફોર્મ, એટલે એક કાઉન્ટર હતું એમાં બહુ વાર લાગી હોત. એટલે પછી મેં એમને રિક્વેસ્ટ કરી આઈ પંડ્યાને કે તમે 2 કાઉન્ટર રાખો તો વહેલું પતી જાય. પછી આખરે જબરજસ્તી કરવી પડી તમારે કાઉન્ટર ચેન્જ કરવા માટે? ના, પછી બધાને બેસી રહેવું પડ્યું હોત 6 વાગ્યા સુધી, અને કદાચ 6 વાગ્યા સુધીનો ટાઈમ છે એ પણ પૂરતો ના રહ્યો, કોઈના ફોર્મ રહી જાય. એની જગ્યાએ આપણે 2 કાઉન્ટરને આપણી પાસે સ્ટાફ હતો એટલે 2 જણને બેસાડી દીધા છે, એટલે હવે વહેલું થઈ જશે. આખરી સવાલ, કોની સાથે ટક્કર માનો છો? જો અમારા હિસાબે તો અમારું ગ્રુપ સૌથી સ્ટ્રોંગ છે. અમારું જે કોની સાથે માનો છો? ટક્કર તો હવે સામે 2 ગ્રુપ છે, બંને સાથે ટક્કર લેવી પડશે, પણ અમને પૂરી ખાતરી છે અને પૂરો કોન્ફિડન્સ છે કે રોયલ ગ્રુપમાં
જે લોકોનો સમાવેશ થયેલો છે અને જે રીતે અમારું ગ્રુપ કામ કરે છે અને અમારો જે ઉદ્દેશ છે કે ક્રિકેટનું ડેવલપમેન્ટ અને ક્રિકેટર્સ માટે બરોડાના ક્રિકેટર્સ આગળ આવે એ અમારો મેઇન ઉદ્દેશ છે અને ક્રિકેટમાં ડેવલપમેન્ટ થવું જોઈએ એ ઉદ્દેશથી અમે આગળ ચાલીએ છીએ. ફરી સાઠગાંઠ થાય ફરી તમારો ભોગ લેવાશે તો એ જોઈએ હવે આગળ શું થાય છે. હમણાં તો બહુ વહેલું છે આ કહેવા માટે, જોઈએ આગળ શું થાય. થેન્ક્સ અ લોટ સર. થેન્ક યુ. ચૂંટણી તો થશે જ. ચૂંટણી 100% થશે. હવે ચૂંટણીનો દોર કઈ સાઈડ જશે એ તો આવતા 2 દિવસમાં તમને રિઝલ્ટ ખબર પડશે. પણ એક વાત ચોક્કસ છે, સત્યમેવ જયતે જે ધારા લઈને ચાલી રહ્યું છે એ જોતાં સત્યમેવ જયતેનો વિજય ચોક્કસ છે. તમારે ભવિષ્યમાં એવી આશા ખરી કે કોઈની જોડે ગઠબંધન છે જો ખરેખર બચાવવું હોય બીસીએને તો? અમે બીસીએને બચાવવા માટે જ સત્યમેવ જયતે ગ્રુપ બનાવ્યું છે. જે ગઠબંધન અમારી સાથે કરવા તૈયાર હશે અને જે ક્રિકેટની પ્રગતિ માટે વિચારતું હશે એને અમે વેલકમ કરીશું. તમારા જૂથમાંથી ટોટલ 31 બેઠકો છે. કેટલા ફોર્મ તમારા જૂથમાંથી ભરાયા? 78 ફોર્મ અમે ભર્યા છે. કેટલાક ફોર્મમાં ડબલ હોય, લાઈક જે દર્શનભાઈએ ભર્યું એમને વાઇસ પ્રેસિડેન્ટમાં પણ રાખ્યા છે, એવું રીતે મેં પણ 4 ફોર્મ ભર્યા છે. એટલે એ જોતાં ટોટલ 78 ફોર્મ છે અને અમારા ઉમેદવારો પણ ઘણા છે એની અંદર. એમાંથી કોનું વિડ્રો કરીશું, કેવી રીતે કરીશું એ અમારી ટીમ નક્કી કરશે. કયો મુદ્દો લઈને તમે જશો? એક જ મુદ્દો, એક હથ્થું શાસનનો ગેરવહીવટ ને ઘરે મૂકવાનો અને સારામાં સારું ક્રિકેટ જે છેલ્લા 6 વર્ષમાં ક્રિકેટનું સ્તર નીચે ગયું છે કે તમે જુઓ છો કે નેશનલ ઇન્ટરનેશનલ મેચમાં કે આઈપીએલ મેચમાં એક પણ ક્રિકેટર વડોદરાનો સિલેક્ટ થયો હોય એ દેખાતું નથી. બીજું તમે એશિયા કપ જુઓ, તમે વિજય હજારે ટ્રોફી જુઓ, રણજી મેચ જુઓ, કોઈ જગ્યાએ ક્રિકેટમાં વડોદરાના ક્રિકેટ આગળ આવ્યું હોય એવું કોઈ જગ્યાએ દેખાતું નથી. તો એ જોતાં અમારો એક જ મહત્ત્વનો મુદ્દો રહેશે, સારું, સરળ, ટ્રાન્સપરન્ટ સંચાલન અને ક્રિકેટનું ડેવલપમેન્ટ. કોને પ્રતિસ્પર્ધી, કયા જૂથને પ્રતિસ્પર્ધી માનો? અત્યારે જે જોતાં જે લાસ્ટ મેચ રમાઈ ત્યારે સભ્યો સાથેના અમારા કોન્વર્ઝેશન ને બધું જોતાં એ સ્પષ્ટ થાય છે કે અમારું જે સત્યમેવ જયતે ગ્રુપ છે 100% ચોક્કસ જીતશે. કોની જોડે ટક્કર માનો છો તમે? કોણ કોઈ પ્રતિસ્પર્ધી કોને માનો? કોઈ ટક્કર આપી શકે એવું છે નહીં. 702 ફોર્મ આપવામાં આવેલા અને 165 ફોર્મ સ્વીકાર્યા છે. હા, કયા પદ માટે કેટલા? લગભગ પ્રમુખ માટે 7 ફોર્મ છે, સેક્રેટરી માટે 9 ફોર્મ છે, વાઇસ પ્રેસિડેન્ટ માટે પણ 7 થી 8 ફોર્મ છે અને બીજી અન્ય કમિટીઓમાં લગભગ 30 થી 32 ફોર્મ દરેકના છે. એ પ્રમાણે 165નું વર્ગીકરણ કરી અને સ્ક્રુટિની કર્યા પછી જ ખબર પડશે. સાહેબ એવું કહી શકે અત્યાર સુધી 31 પોસ્ટ માટે 60 થી 70 ફોર્મ ભરાતા હતા, આ વખતે 165 ફોર્મ આવેલા છે. રેકોર્ડ બ્રેક કહી શકાય એવું માનશે ક્રિકેટ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં લોકોનો ઉત્સાહ વધી ગયો છે, બીજું તો શું. પણ રેકોર્ડ બ્રેક તમારી દ્રષ્ટિએ? હા કે ના? સંખ્યા વધારે છે એટલું કે. પણ રેકોર્ડ બ્રેક હવે ફરી થાય તો કોને ખબર પડે. રેકોર્ડ થયો કેવાય આ ને? રેકોર્ડ થયો. આજની તારીખે અત્યાર સુધીમાં આટલા ફોર્મ નથી આવ્યા.